સુરેન્દ્રનગર વાસીઓ સાવધાન, જો તમે સુરેન્દ્રનગરથી વઢવાણ તરફ જઈ રહ્યા છો તો જરા આજુબાજુ જોઈને ચાલજો, કેમ કે રસ્તા પર અજવાળું પાથરવા માટે મુકાયેલા સ્ટ્રીટ લાઇટના પોલ હવે મોતના લાઈવ વાયર બનીને ઊભા છે. સુરેન્દ્રનગર મનપાની ઘોર બેદરકારી સામે આવી છે અને ટાવરથી વઢવાણ સુધી અને ભોગાવો પુલ પર અંદાજે 100 થી વધુ સ્ટ્રીટ લાઇટના પોલ નીચે પ્લાસ્ટિકની સેફટી પેટિંગ ગાયબ છે અને વાયરો ખુલ્લેઆમ લટકી રહ્યા છે અને ક્યાંક તો માત્ર સેલોટેપ મારીને સંતોષો માની લેવાયો છે. તો અત્યારે ચોમાસાની સિઝન છે, ગમે ત્યારે કરંટ લાગી શકે છે અને કોઈ મોટો અકસ્માત થઈ શકે છે. તો લોકોએ કહ્યું છે કે સમારકામ માટે લાખો રૂપિયાના ખર્ચે ખાનગી એજન્સી રાખવામાં આવી છે અને જ્યારે મનપાના જવાબદાર અધિકારીઓને પૂછવામાં આવ્યું ત્યારે એણે હાથ ઊંચા કરી દીધા અને અમે તો કામ કંપનીને સોંપ્યું છે, અમારે કઈ લેવા દેવા નહીં. વાહ સાહેબ વાહ. જો બધું એજન્સીને જ કરવાનું હોય તો પછી મનપાની ઇલેક્ટ્રિક શાખાના કર્મચારીઓ દર મહિને પગાર શેનો લે છે? મનપાના વાહનો વપરાય, ડીઝલ પણ પ્રજાના ટેક્સના પૈસાનું પડે, છતાં કામગીરી શૂન્ય. સવાલ એ છે કે જો આ ખુલ્લા વાયરોથી કોઈ મોટી દુર્ઘટના થશે તો જવાબદારી કોની? તમારું શું કહેવું છે આ બેદરકારી વિશે? કમેન્ટ કરી જરૂરથી જણાવજો.